રાજા હતો, બહુ મગજમાં ન બેસે પણ કહી દઉં પછી આગળ વધુ. એને મૃત્યુ સમીપ આવ્યું એટલે એના શાસકોને, એની વ્યવસ્થાપકોને, એના નજીકના માણસને 2 બંદૂક આપીને કીધું કે 15-20 દિવસ વીતશે પછી તારી ગલીમાંથી એક ભૂંડ નીકળશે અને એને તારે ભડાકે દેવાનું છે. તો કે કેમ? તો કે મારો જ અવતાર થવાનો છે, હું જ ભૂંડ રૂપે અવતરવાનો છું. કાનની નીચે આવડું મોટું કાળું લાખું હોય છે, મારું નામ લાખી હોય છે, અને મને તારે રાતે 2 વાગે હું ભસું એટલે ભડાકે દેવાનું છે. રાજાનો આદેશ, એની સંપત્તિ આપી, આપણે તમારે જેમ સન્માન કરતા તેમ મને યાદ છે, કોરી આપી, બધું આગતે સ્વાગતે આપ્યું, શાલ સ્વાગત કર્યું, બધું કર્યું. પછી જે ક્રમ હતો એ પ્રમાણે જ બધું ઘટના પ્રમાણે યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ તજયંતી કલેવરમ તમ તમ વ્યાપી કૌંતે તદ ભાવ ભાવિતા, જે સ્મરણ હતું એ કરતા કરતા 22-25 દિવસ પછી એનું મૃત્યુ થઈ ગયું.